કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? તો પહેલો વિડીયો આપણે પૂરો કર્યો બેઝિક મેથેમેટિકલ ટૂલ્સની ઉપર, બરાબર છે, જેની અંદર આપણે ભણ્યા હતા બહુપદી છેલ્લા, બરાબર. જો કે શરૂઆત આપણે વિધેયથી કરી, વિધેયના ઘણા બધા પ્રકારો સમજ્યા અને એ પ્રકારોની અંદર પહેલો પ્રકાર આપણે શીખતા હતા બાયનોમિયલ ઇક્વેશન્સ અથવા તો બહુપદી, બરાબર છે. હવે બહુપદીની અંદર જે અલગ અલગ જે સ્વરૂપો હોય છે તેની અંદર આજે જે આપણે શીખવાના છે એ છે સુરેખ બહુપદી, બરાબર, અથવા તો સુરેખ સમીકરણ. સુરેખ બહુપદી અથવા તો સુરેખ સમીકરણ. મહેરબાની કરીને વિડીયોનો જે ક્રમ છે બાળકો, ક્રમ જાળવી રાખજો, બરાબર, એટલે તમને ક્રમશઃ આવતા વિડીયોને સમજવામાં ખૂબ મજા પડશે. ઓકે, તો સુરેખ બહુપદી બાળકો, જો તમને યાદ રહ્યું હોય, ઓકે, તો બહુપદીનો વ્યાપક સમીકરણ જો આપણે લખીએ તો એ વ્યાપક સમીકરણ આ રીતનું હતું કે y ઇઝ ઇક્વલ ટુ a નોટ પ્લસ a નોટ ઇન્ટુ એક્સ a1 ઇન્ટુ એક્સ પ્લસ a2 ઇન્ટુ x2 અને એ રીતે ફાઇનલી an ઇન્ટુ એક્સ રેસ ટુ n. આને આપણે કહેવાય છે n ઘાત ધરાવતી બહુપદી. ઓકે, ધરાવતી બહુપદી. ઓકે, સમજાઈ ગયું? આની વધુમાં વધુ ઘાત n છે એટલે n ઘાત ધરાવતી બહુપદી કહેવાય છે. આ તો તમને ખબર છે. x અને y આ બે ચલ છે, જેમાં xને આપણે કહેતા સ્વતંત્ર ચલ, કારણ કે આપણે તેને જાતે બદલી શકીએ છીએ, અને y એ x પર આધારિત ચલ છે. આપણે આ રીતે લખતા y ઇઝ અ ફંક્શન ઓફ x, બરાબર છે, એટલે કે તે x પર આધાર રાખે છે, એટલે તેને આપણે આધારિત ચલ તરીકે ઓળખતા. બાકી બાળકો, તમને ખબર છે આ જે a નોટ છે કે a1 છે કે a2 છે, બરાબર, થી n, આ બધા જે ખરા એ શું છે? અચળાંકો છે, બરાબર. આ બધી વસ્તુ તમને ખબર છે. ઓકે, હવે જો આપણે nની કિંમત 1 લઈએ, એટલે કે મહત્તમ ઘાત, આ જે બહુપદી છે એ બહુપદીની બેટા મહત્તમ ઘાત, ઓકે, મહત્તમ ઘાત આપણે 1 પસંદ કરીએ તો આ સમીકરણ આવું બનશે y ઇઝ ઇક્વલ ટુ a નોટ પ્લસ a1 ઇન્ટુ એક્સ. સિમ્પલ આ રીતના બનશે, બરાબર. હવે સમજો, થોડુંક આપણે એની અંદર ફેરફાર કરીએ. a નોટ અને a1 આ બંને અચળાંકો છે. હવે a1 જે ખરું એ a1ની જગ્યાએ કોઈ અચળાંક આપણે મૂકીએ અને એ અચળાંક સંજ્ઞા બદલીએ, મતલબમાં a1ની જગ્યાએ અચળાંક આપણે સમજો m યુઝ કરીએ અને a નોટની જગ્યાએ આપણે c યુઝ કરીએ, બરાબર. તો આ સમીકરણ બેટા આ રીતના દેખાશે આપણને y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c, બરાબર. હવે આ જે સ્વરૂપ છે દીકરા, તમારે યાદ રાખવું પડશે. y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c, અને આપણે કહીશું સુરેખ સમીકરણ અથવા સુરેખ બહુપદીથી તેને આપણે ઓળખીશું. ઓકે, હવે એને શા માટે સુરેખ સમીકરણ અથવા સુરેખ બહુપદી કહીએ છીએ એ હવે તમને ધીરે ધીરે વસ્તુઓ સમજાશે. એટલે બહુપદીનો જ એક ભાગ થયો, તમને ખબર પડી ગઈ હશે, બરાબર. એની વેલ્યુ આપણે 1 પસંદ કરી છે અને એ રીતે સમીકરણ બન્યું y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c. સિમ્પલ છે. ઓકે, હવે માટે મારે તમને સમજાવવું છે કે આને સુરેખ સમીકરણ અથવા સુરેખ બહુપદી કેમ કહેવામાં આવે છે. ઓકે, ચાલો હવે એના માટે આપણે ફિઝિક્સ પર આવતા રહીએ. ઓકે, ફાઇનલી તો આપણે ફિઝિક્સ જ શીખવાનું છે. સમજો, એક કાર છે સમજો, અને તે નિયમિત ગતિ કરી રહી છે. નિયમિત ગતિ કરી રહી છે એટલે કે સમાન સમયની અંદર તે સમાન અંતર કાપે છે એવી ગતિ કરે છે, બરાબર. સમજો કે તેની જે ઝડપ છે એ ઝડપ છે 10 મીટર પર સેકન્ડ, એટલે 1 સેકન્ડમાં તે 10 મીટર અંતર કાપે છે અને એ રીતે તે નિયમિત ગતિ કરે છે. ઓકે, તો તેનું જે અંતર છે અથવા જે સ્થાન છે સમય સાથે કેવી રીતે બદલાય છે એ જો મારે લખવું હોય તો એ સમીકરણ મીન્સ કે સ્થાન સમય સાથે કેવી રીતે બદલાય છે એ જે સમીકરણ છે, તો હું દીકરા હું આ રીતે લખી શકું કે સ્થાન s ઇઝ ઇક્વલ ટુ v ઇન્ટુ t
ટી આ રીતે લખી શકાય. બરાબર બેટા, તમને લોકોને આટલું ખબર જ હશે કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, એના ઉપરથી બનાવેલું છે, નવું કંઈ નથી કર્યું મેં. તો એસ ઇઝ ઇક્વલ ટુ વી ઇન્ટુ ટી, એકદમ સિમ્પલ છે. બરાબર, હવે આ જે સમીકરણ છે ને બેટા, એ સમીકરણ બીજું કંઈ નથી, એ સુરેખ સમીકરણ જ છે. જો સમજાતું હોય તો ઉપરનું સમીકરણ જો હું નીચે લખું છું, y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ સી. બરાબર, તમને ખ્યાલ આવી ગયો હશે, y એ ચલ છે કે જેને સમતુલ્ય આપણા સમીકરણમાં એસ છે, હે ને. આ y એ એસને મળતો આવે છે. ઓકે, એવી રીતે બીજો ચલ કોણ છે? એક્સ. બરાબર ને, એક્સ એ સમય મળતો આવે. તમને ખબર કે સમય એ આપણી ઈચ્છા પ્રમાણે આપણે ગમે તે મૂકી શકીએ, એટલે સમય એ તમારો સ્વતંત્ર ચલ થશે અને સ્થાન એ સમય પર આધાર રાખશે. બરાબર, એટલે એ થશે આધારિત ચલ. તો આટલું તો તમને ખબર પડી ગઈ હશે. બરાબર, અને સર પછી આ સી શું છે? તો બેટા સી એ તમને ખબર છે, સી અચળાંક છે. આપણા સમીકરણની અંદર સીની વેલ્યુ નથી. બરાબર, એટલે અહીંયા આપણે 0 મૂકી શકીએ, એટલે સી બરાબર શું થઈ ગયો? 0. એટલે ફાઇનલી હું તમને એમ કહેવા માગું છું કે એસ ઇઝ ઇક્વલ ટુ વી ઇન્ટુ ટી, આ સમીકરણ એ બીજું કંઈ જ નથી. આ સમીકરણ એ ફાઇનલી તો વાય ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ સી છે, એટલે કે તે સુરેખ સમીકરણ જ છે. તો આ જે તમારું સમીકરણ છે, સમીકરણ આના જેવું જ છે, તો એ પણ સુરેખ સમીકરણ જ છે. હવે દીકરા એને સુરેખ જ સમીકરણ શા માટે કહીએ છીએ એ વસ્તુને આપણે સમજીએ. ઓકે, જરા ધ્યાનથી સમજો બેટા. આ સૂત્રની અંદર જો હું સમયની અલગ અલગ કિંમતો મૂકીને સ્થાન મેળવું, ઓકે, બહુ સિમ્પલ આપણે સમય પસંદ કરીશું. સમય આપણે સેકન્ડમાં માપીએ અને સ્થાન આપણે મીટરમાં માપીએ. દાખલા તરીકે સમયની કિંમત 0, 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ અને 4 સેકન્ડ, ઇનફ એવા આપણે લઈએ. બરાબર, તો 0 સેકન્ડનું સ્થાન 0 સાબિત થશે. બરાબર, 1 સેકન્ડનું સ્થાન, અહીંયા તમને ખબર છે ને બેટા, વીની કિંમત આપણે T10 પસંદ કરી છે ને, તો આ 10, આ 20, 30 અને 40 આ રીતે થશે. અને જો એનો આપણે આલેખ તૈયાર કરીએ, એક ઓકે, એનો જો આપણે આલેખ તૈયાર કરીએ તો એ આલેખ એસ વર્સિસ ટીનો આલેખ એ આ રીતના હશે અહીંયા મીટરની અંદર. બરાબર, તો બાળકો એ આલેખ 100% આવો બનવો જોઈએ. બરાબર, જો સમજો, આ તમારા સમય છે 0 સેકન્ડ, 1 સેકન્ડ બાદ 2, 3 અને 4 સેકન્ડ બાદ, તો 1 સેકન્ડ બાદનું સ્થાન, 2 સેકન્ડ બાદનું સ્થાન, 3 સેકન્ડ બાદનું સ્થાન, 4 સેકન્ડ બાદનું સ્થાન, એ સ્થાન આ રીતે થોડુંક 19-20 હશે, પણ સમજી લેજો. બરાબર, 1 સેકન્ડ બાદનું સ્થાન 10, 2 સેકન્ડ બાદનું 20, 30 અને 40. બેટા હું આની વાત કરું છું. તમારો જે આ આલેખ બને છે, આ જે આલેખ બને છે બાળકો, એ આલેખ શું મળી તમને? રેખા. સમજાય છે? એટલે આપણે એમ કહી શકું કે ભાઈ સ્થાન એ સમય સાથે, સ્થાન એ સમયનો વિધેય છે, નો ડાઉટ, પણ આ વિધેય એ સુરેખ વિધેય છે. બરાબર છે, સુરેખ વિધેય છે. ઓકે, કારણ કે આલેખ આપણને સુરેખા મળ્યો. બરાબર, એટલે આનું મતલબ એમ થયું કે ભાઈ સમાન સમયની, તમે સમજો છો અહીંયા બેટા, સમાન સમય દર એક ગાળો 1 સેકન્ડનો જ છે. એક ગાળો 1 સેકન્ડને થાય, દર 1 સેકન્ડે કેટલું અંતર કાપે છે? 10 મીટર, 10 મીટર, 10 મીટર. એટલે તો આપણે કહીએ છીએ કે તે નિયમિત ગતિ કરે છે. ઓકે, તો આવા જે સંબંધ છે એને સુરેખ સંબંધ કહીશું આપણે. બરાબર છે, કારણ કે આલેખ એનો સુરેખા મળે છે. તો આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે કે કોઈ પણ સમીકરણ જ્યારે તે y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ સી સ્વરૂપનું હોય, બરાબર છે, તો તે સમીકરણ એ સુરેખ સમીકરણ કહેવાશે. બરાબર, ઓકે, એક વાત ફરીથી, m અને c આ બંને બાળકો શું છે? એ અચળાંકો છે. બરાબર ને, સમજાય છે? હવે આ બંને અચળાંકો વિશે થોડીક વિગતે આપણે ચર્ચા કરીએ આપણે. બરાબર છે, ચાલો સૌને પહેલાં ઉપાડીએ m. m બેટા શું છે? ઓકે, ચાલો પહેલાં આપણે એમને ઉપાડીએ છીએ. તો m શું છે બેટા? એ અચળાંક તો છે, એને કહેવામાં આવે છે રેખાનો ઢાળ, સ્લોપ ઓફ લાઇન. હવે રેખાનો ઢાળ એ મેળવવાનું સૂત્ર હોય છે tan થીટા. ઓકે, હવે બેટા જરા આ સમજી લઈએ કે આ tan થીટા એ શું છે એમ. બરાબર, જો ત્રિકોણમિતીય વિધેયો તમે લોકો 10th અંદર શીખ્યા હશો, તેમ છતાં બી બેટા હું તમને શીખવાડી દઉં. આ સાઇન, કોસ, ટેન,
સેક અને કોસ ત્રિકોણમિતિ વિધેય કંઈ જ નથી હોતું, પણ એક કાટકોણ ત્રિકોણ છે ખરું, એ કાટકોણ ત્રિકોણના અનુરૂપ બાજુઓનો ગુણોત્તર એને નામ આપેલું છે. દાખલા તરીકે હું તમને ટેન થીટાની વાત કરું, ઓકે, તો આ કાટકોણ ત્રિકોણ તેની અંદર આ ખૂણો થીટા જો હું સમજું છું તો આ થીટા, તો બેટા થીટાની આ જે છે એ તમને સમજાય છે, એને કહેવાય સામેની બાજુ. થીટાની આ જે બાજુ છે તેને પાસેની બાજુ કહેવાય, અને 90ની સામે બાળકો જે હોય એને કર્ણ કહેવાય છે. તમને આટલું તો ખબર છે, ઓકે. હવે ટેન થીટા એટલે હંમેશા યાદ રાખો સામેની બાજુના છેદમાં કર્ણ થાય. મેં તમને કીધું ને ત્રિકોણમિતિય વિધેય કંઈ નથી હોતા, આવા જે કાટકોણ ત્રિકોણ છે, કાટકોણ ત્રિકોણની અનુરૂપ બાજુનો જે ગુણોત્તર હોય છે એને નામ આપેલા છે. દાખલા તરીકે હું તમને કહું સાઇન થીટા, તો દીકરા સાઇન થીટા એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. બસ આ રીતે ત્રિકોણમિતિય વિધેયનું નામ આપી દીધા છે, ગુણોત્તરને નામ આપ્યા છે ઇન શોર્ટ. તો ફિલહાલ તમે એ યાદ રાખો ટેન થીટા શું છે. ટેન થીટા એટલે સામેની બાજુ છેદમાં આઈ એમ વેરી સોરી, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ઓકે, ક્લિયર થયું? ટેન થીટા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. અચ્છા, હવે બેટા આપણે કોઈક રેખાનો ઢાળ શોધવાનો પ્રયત્ન કરીએ. ઓકે, ચાલો જોજો. હવે આપણે આગળનો જે આલેખ છે એ જ આલેખ આપણે તપાસીએ. ઓકે, સમજો આ એસ હતું, અહીંયા ટી હતું, બરાબર. હવે રેખાનો ઢાળ શોધવાનું સૂત્ર છે એમ, અને એમ છે ટેન થીટા. બેટા અહીંયા જે થીટા છે ને, થીટા એ શું છે એ પણ જરા ધ્યાનથી સાંભળો બાળકો. આ જે થીટા છે ને, થીટા એ રેખા એ એક્સ અક્ષની સાથે પણ વિષમ ઘડી દિશામાં આંતરેલો કોણ છે. વિષમ ઘડી દિશામાં આંતરેલો કોણ. બેટા થીટા છે ને હંમેશા વિષમ ઘડી દિશામાં જ મપાતા હોય છે. તમને લોકોને આ વસ્તુ ખબર હશે. જો ધ્યાનથી જોજો. હવે એક વર્તુળ તૈયાર કરીએ, બરાબર. આ આપણી એક્સ અક્ષ, બરાબર. આ કોઈ રેખા, હવે રેખા એ એક્સ અક્ષ સાથે આંતરેલો ખૂણો, આ ખૂણો થીટા. તો જનરલી બેટા હવે આ રેખાને સમજો નામ આપીએ ઓ એ રેખા. તો આ ઓ એ રેખા અત્યારે એક્સ અક્ષ સાથે કોઈ થીટા ખૂણો બનાવે છે. બેટા આ ઓ એ રેખા જો એક્સ અક્ષને સમાંતર હોતે, આ રીતના હોતે, આની સાથે બેટા સમાંતર હોતે, સમજાય છે, તો થીટાની વેલ્યુ 0 ડિગ્રી હોતે, બરાબર ને. અને પછી જો એ આ દિશામાં હોતે, આમ હોતે, આ રીતના હોતે, બરાબર છે, તો એક્સ અક્ષ સાથે એણે આંતરેલો ખૂણો 90 ડિગ્રી હોતે, બરાબર. અને હજુ આગળ વધીએ તો આ ખૂણો 180, 270 અને ફરીથી અહીંયા 360 ડિગ્રી. ઓકે, 360 ડિગ્રી. એટલે કહેવાનો મતલબ કે ખૂણા દીકરા આપણે આ ડાયરેક્શનમાં માપતા હોય છે. સોરી, ઓકે, ખૂણા જે ખરા બેટા આપણે ખૂણા આ ડાયરેક્શનમાં માપવાના હોય છે. આ ડાયરેક્શન વિષમ ઘડી દિશા, એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન. તો આ જે દિશા છે એ ધન છે. ઓકે, તો આ તમને ખ્યાલ આવી ગયું. તો અહીંયા પણ આ જે રેખા છે એ એક્સ અક્ષ સાથે, આ તમારી સમય અક્ષ એ એક્સ અક્ષ છે, તો રેખા એ સમય અક્ષ સાથે વિષમ ઘડી દિશામાં. જો બેટા એટલે પહેલાં તમારે છે ને એક્સ અક્ષ પર જતા રહેવાનું, ત્યાંથી રેખા તરફ જવાનું, બરાબર. અને કઈ દિશામાં તમે ખૂણો માપો છો? તમે એન્ટી ક્લોકવાઇઝ માપો છો. તો આ જે ખૂણો છે એ ખૂણો ધન થશે, બરાબર છે. આ વસ્તુ યાદ રાખવાની છે. તો હવે દાખલા તરીકે હું તમને એમ કહું કે આ જે થીટા છે એ થીટા 60 ડિગ્રી, જો કે 60 તો સમજો ને 45 ડિગ્રી જેવું લાગે છે, 45 ડિગ્રી છે, બરાબર. તો બેટા હું લખીશ આનો ઢાળ થશે tan 45 ડિગ્રી. તમને ખબર હશે tan 45 ડિગ્રીની વેલ્યુ 1. તો આ જે રેખા છે એ રેખા, બરાબરનો ઢાળ થશે 1, બરાબર. ક્લિયર થયું, બરાબર. તો બાળકો એમ શું છે? ફરીથી એમ એ રેખાનો ઢાળ છે જેનું સૂત્ર tan થીટા છે, બરાબર. દાખલા તરીકે બેટા આગળનું જે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલની વાત કરીએ તો આની અંદર રેખાનો ઢાળ કેટલું, બરાબર, આની વાત કરીએ તો એક મિનિટ હું આપણે નવેસરથી જ આ ગ્રાફ અહીંયા બનાવીએ. ઓકે, 1 સેકન્ડ, 2, 3 અને 4 સેકન્ડ. ઓકે, 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ અને
ઓકે, આ 4 સેકન્ડ. ઓકે, આ રીતનું હતું. આ 10, 20, 30 અને 40. હવે મારે આ રેખાનો ઢાળ શોધવો છે, રાઈટ? તો આ રેખાનો ઢાળ, તો હું શું કરીશ, અહીંયા થીટા, મને એટલી ખબર કે થીટા એન્ટી ક્લોકવાઇઝમાં આપ્યું છે એટલે મને થીટા ધન છે, બરાબર. હવે રેખાનો ઢાળનું સૂત્ર છે એમ બરાબર ટેન થીટા. બેટા અહીંયા ટેન થીટા મારે માપવાનો છે. હવે એના માટે મારે કાટકોણ ત્રિકોણ જોઈએ. તો દીકરા કાટકોણ ત્રિકોણ અહીંયા કેટલાય બન્યા છે? જો આ એક ત્રિકોણ, આ એક, બરાબર. બીજો બાળકો આ થયો, જો 2. એવી રીતે આ પણ થશે 3. એવી રીતે તમે આ પણ સમજી શકો 4. તો આમાંથી તમે કોઈ પણ એક કાટકોણ ત્રિકોણ લઈ લો, કારણ કે થીટા બધા માટે કોમન જ છે. સમજાય છે? ફોર એક્ઝામ્પલ, હું સૌથી મોટો જે કાટકોણ ત્રિકોણ બન્યો છે હું એને લઈ લઉં છું, બરાબર, રાઈટ. હવે સમજો. ઓકે, હું આ લઈ લઉં છું, આ ત્રિકોણ, રાઈટ. હવે તમને સારું દેખાતું હશે, રાઈટ? ચાલો, હા. તો હવે આની ટેન થીટા એટલે થીટાની કઈ બાજુ થાય બેટા? સામેની, અથવા છેદમાં પાસે. હવે સામેની બાજુ એટલે આપણે આ જોવાની રહી, બરાબર. ચાલો, તો આ શું છે? આ એક બિંદુ અને આ બિંદુ. તો અહીંયા સામે આ એક સ્થાન છે એટલે S1, આ સામે આ એક બીજું સ્થાન છે S2, એટલે આ તમને આપશે ડેલ્ટા S, એટલે કે S2 - S2. અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરો એટલે આ તમારો થયો સ્થાનમાં થતો ફેરફાર. એ સામેની બાજુ ડેલ્ટા S થશે, કારણ કે તે Sને સમાંતર છે. તો નીચે આ જરા જુઓ, પાસેની બાજુ જુઓ. તો દીકરા પાસેની બાજુને જરા ચેક કરો. તો પાસેની બાજુ આ એક સમય, બરાબર, આ બીજો સમય, એટલે આને આપણે પ્રારંભિક સમય કહીએ અને અંતિમ સમય કહીએ. એટલે આ થયો સમયમાં થતો ફેરફાર ડેલ્ટા T માઇનસ ડેલ્ટા T, વિચ ઇઝ ઇક્વલ ટુ T2 - T1. ઓકે, અચ્છા. તો રેખાનો ઢાળ શું થશે? તો ઢાળ થયો ટેન થીટા, અને ટેન થીટા થશે ડેલ્ટા S બાય ડેલ્ટા T. ઓકે, અચ્છા. ડેલ્ટા S કેટલો જરા જુઓ તો બેટા, ડેલ્ટા Sમાં કેટલો ફેરફાર થયો સ્થાનમાં? તો અહીંયાથી અહીંયા આવો, આ 0, બરાબર, આ 0 સેકન્ડ અહીંયા લખું છું, આ 0 મીટર, હે ને? અને અંતિમ સ્થાન કેટલું છે? આ 40 મીટર. તો ડિફરન્સ કેટલાનો આવ્યો? 40 મીટરનો આવ્યો, બરાબર. અને સમયમાં શું ફેરફાર થયો? અહીંયા સમય 0 છે, અહીંયા સમય 4 સેકન્ડ છે. ઓકે, એટલે આ થયો 4 સેકન્ડ, બરાબર. તો આન્સર છે 10 મીટર પર સેકન્ડ. ઓકે, હવે તમે કહેશો સર આ 10 મીટર પર સેકન્ડ તો સર ઝડપ ન હતી, અને એમ પણ તમને ખબર છે સ્થાનમાં થતો ફેરફાર ભાગ્યા તે માટે લાગતો સમય, તો ઝડપ જ થાય ને. અને જો બેટા એકદમ સિમ્પલ લોજિક છે. આપણું સમીકરણ કંઈક આ રીતના છે. ઓકે, y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c, બરાબર. એને આપણે s ઇઝ ઇક્વલ ટુ v ઇન્ટુ ટી સાથે તમે સરખાયેલો. c તો 0 જ હતું, અને ટી, અને તમને ખબર છે અહીંયા vની વેલ્યુ આપણે 10 પસંદ કરી હતી, બરાબર ને? તો આ m એ છે શું? ખરેખર 10 જ છે ને, એટલે m રેખાનો ઢાળ એ 10 મીટર પર સેકન્ડ. તમે ગમે એમ સમજો, બરાબર, વસ્તુ એ જ રહેવાની. સીધું સમીકરણ કરે સરખાય તોય તમે રેખાનો ઢાળ મળી જાય કે સર રેખાનો ઢાળ 10 હતું, બરાબર છે. જો કે આપણે કેલ્ક્યુલેશન દ્વારા આ વસ્તુને શીખ્યા. સૂત્ર યાદ રાખજો, ટેન થીટા, રેખાનો ઢાળ એનું સૂત્ર છે ટેન થીટા, અને ટેન થીટા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. એટલે તમે કોઈ પણ ત્રિકોણ લઈ લો. ફોર એક્ઝામ્પલ, સમજો કે કદાચ તમે આ ત્રિકોણ પસંદ કર્યો હોતે, આ ત્રિકોણ, બરાબર ને? આ ત્રિકોણ દીકરા પસંદ કર્યો હોતે તો પણ એનાથી તો કંઈ ફરક પડતે નહીં. ખૂણો તો બધાનો કોમન જ ખૂણો છે, એટલે એ તમને એક જ વસ્તુ આપશે. જો આ સામેની બાજુ તમારે કેટલી થશે? આ 0 અને આ સામે 30, એટલે આ 30 થઈ ગયું. ઓકે, આ 30 થઈ ગયું, અને નીચે આ કેટલું છે? 0, 0થી આ 3, એટલે આ 3 સેકન્ડ. એટલે 30 ભાગ્યા તમે 3 કરતે 30 મીટર ભાગ્યા 3 સેકન્ડ, તો એ તમારો આન્સર એ જ રહેશે, કારણ કે ખૂણો તો આ બધા ત્રિકોણ માટે કોમન જ છે. ઓકે, તો તમને ઢાળ મેળવતા આઈ થિંક આવડી ગયું હશે, બરાબર. ઓકે, ચાલો. હવે આની અંદર કેટલીક બાબતો બેટા નોટ કરવા જેવી છે. આ જે ઢાળ જે ખરો એ ઢાળ ધન હોઈ શકે, ધન,
હોઈ શકે. હવે ઢાળ ધન હોઈ શકે ક્યારે થાય? જ્યારે જે થીટા જે ખરો એ થીટા એ લેસ ધેન 90 ડિગ્રી હોય. એટલે કહેવાનો મતલબ એમ કે થીટા જે ખરો એ પ્રથમ ચરણમાં હોય. પ્રથમ ચરણ એટલે હવે જો સમજો એ તમને લોકોને ખ્યાલ હોવો જોઈએ. સમજો, આ હોય છે પહેલું ચરણ, બીજું, ત્રીજું અને ચોથું ચરણ. બરાબર બેટા? તમને ખબર, દાખલા તરીકે રેખા આમ છે, તો હવે આ એક્સ અક્ષ સાથે આ જે ખૂણો બનાવે છે એ ખૂણો 90 ડિગ્રી કરતાં, આ 90 ડિગ્રી થાય ને, 90 ડિગ્રી કરતાં નાનો છે. ધીસ એંગલ ઇઝ લેસ ધેન 90 ડિગ્રી. સમજાય છે? હવે લેસ ધેન 90 ડિગ્રી એટલે તમે પ્રથમ ચરણમાં તમને કદાચ શીખ્યા હશો ઓલ, એસ ટી સી, ઓલ. એટલે પ્રથમ ચરણમાં બધા જ ત્રિકોણમિતીય વિધેય ધન હોય છે અને આપણે યુઝ કરીએ છીએ ટેન થીટા. એટલે ટેન થીટાની વેલ્યુ કેવી આવી? 0 કરતાં મોટી, ધન. એટલા માટે પણ યાદ રાખો કે જો થીટાની વેલ્યુ 90 ડિગ્રી કરતાં ઓછી છે તો ટેન થીટા તમને ધન મળશે. એટલે કે ઢાળ તમને ધન મળશે. ઢાળ ધન મળશે. ક્લિયર થઈ ગયું? બરાબર? ડન? ઓકે. ના હવે આ જે ઢાળ છે બાળકો, ઢાળ ઋણ પણ હોઈ શકે. લેસ ધેન 0 એટલે તે ઋણ પણ શક્ય છે. હવે કઈ રીતે ઋણ શક્ય છે બાળકો એ પણ સમજો. હવે સમજો, રેખા આ રીતની છે, તો આવા કેસમાં જરા જુઓ, આ એક્સ અક્ષ, બરાબર, આ તમારી રેખા, ઓકે, આ રેખા અને આ એક્સ અક્ષ. તો બેટા એક્સ અક્ષ સાથે આંતરેલો ખૂણો એટલે ખૂણો આ થયો. બરાબર? હવે અહીંયા એક બહુ વસ્તુ સમજવા જેવી વસ્તુ છે. જરા એક જ મિનિટ. પહેલાં હું તમને એ રીતે સમજાવું કે એક્સ અક્ષ, બરાબર છે, એક્સ અક્ષથી રેખા સુધી તમે જાઓ બેટા. ઓકે, સમજાય છે? આપણે શું હોય કે વિષમઘડી દિશામાં આંતરેલો ખૂણો, તો વિષમઘડી દિશા તો બેટા આ જ થઈ ને. આપણે તો આમ તો ક્લોક થઈ જતી, એટલે આપણે તો એન્ટી ક્લોકવાઇઝ ચાલવાનું છે, એસી ચાલવાનું છે, એન્ટી ક્લોકવાઇઝ. તો બેટા એન્ટી ક્લોકવાઇઝ ચાલીએ તો તમને ખબર છે આ ખૂણો, આ 90 ડિગ્રી કરતાં ખૂણો મોટો થઈ ગયો. સમજાય છે? હવે બાળકો, જો ખૂણો 90 ડિગ્રી કરતાં મોટો થાય, બરાબર, આ રીતે જો સાંભળો બેટા, ખૂણો 90 ડિગ્રી કરતાં મોટો થઈ જાય તો તમે બીજા ચરણમાં જતા રહો. બીજા ચરણમાં તમને ખબર છે ઓલ એસ. એસ એટલે શું? સાઇન અને તેનો વ્યસ્ત વિધેય એટલે કે કોસેક થીટા. સમજાય છે? એ ધન હોઈ શકે ને આપણે ઢાળ શોધવા માટે યુઝ કરીએ છીએ ટેન થીટા. એટલે ટેન થીટા સેકન્ડ ક્વોડ્રન્ટની અંદર કેવું છે? નેગેટિવ છે. એટલા માટે આપણને ઢાળ ઋણ મળે છે. બરાબર? વસ્તુ સમજાઈ ગઈ? બરાબર? ક્યાંક પણ તમને લોકોને જરાક પણ પ્રોબ્લેમ જણાય તો ફરી પાછો થોડો એટલો પાર્ટ આગળ જઈને ફરીથી એને સાંભળી લો અને તે જોઈ લો એને. બરાબર? ઓકે, તો થીટા 90 ડિગ્રી કરતાં મોટો હશે તો એવા કેસમાં આપણને ઢાળ નેગેટિવ મળે. તમને છે ને નેગેટિવ માટેનો ઓર એક બીજો કોન્સેપ્ટ તમને સમજાવો, જરા ધ્યાનથી સમજો. બીજી રીતે જો, હવે ચલો ફાઇન, એ જ વસ્તુ રિપીટ કરીએ. બરાબર? એ જ વસ્તુ જોઈએ. ચાલો, આ આપણે બેટા રેખા. હવે જનરલી મેં તમને શું સમજાવ્યું? ઓકે, વેઇટ બેટા, તમને શું સમજાવ્યું કે થીટા કઈ રીતે માપવાનું? એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં માપવાનું, આ રીતે. ઓકે બેટા, આ દિશામાં ખૂણો માપવાનો હોય. ઓકે, અને તમે જુઓ છો થીટાની વેલ્યુ, આ જે થીટા છે 90 ડિગ્રી કરતાં મોટું, એટલે એ ઢાળ તમારો નેગેટિવ થાય. હું તમને એક બીજી એક શોર્ટકટ પણ તમને એક આપું. સમજો કે તમે આમ માપ્યું હોય તો સર, આમ માપીએ તો બેટા, આપણે આમ માપીએ તો આ ખૂણો માપીએ તો એને થીટા 1 કહી દઈએ. તો થીટા 1 જે તમે માપ્યો ને એ તમે ક્લોકવાઇઝ માપ્યો, એટલે કે સમઘડી દિશામાં માપ્યો બેટા તમે, સમઘડી દિશા. અને સમઘડી દિશામાં માપેલા ખૂણા, ધ્યાનથી સાંભળજો, માપેલા ખૂણા એ ઋણ હોય છે. સમઘડી દિશામાં માપેલા ખૂણા ઋણ હોય છે. બહુ અગત્યની બાબત. બરાબર? હવે એક સીધો સાદો લોજિક છે દીકરા, જો સમજો કે તમે ખૂણો આ માપશો તો આ 90 ડિગ્રી છે, પણ બેટા જો 90, 180, નીચે આવીએ 270, સમજાય છે? એટલે આમથી તમે આવ્યા છો, અરે ભગવાન, ઓકે, તમે આમથી આવો છો એટલે આ પ્લસ, એટલે આ પ્લસ 170 છે. પણ હું દીકરા જો આમ આવું,
આમથી આમ, એટલે કે હું ક્લોકવાઇઝ આવું, એન્ટી ક્લોકવાઇઝ ને બેટા ક્લોકવાઇઝ આવું, સમઘડી દિશામાં આવું, ઘડિયાળની દિશામાં આ રીતે ચાલીએ છીએ દીકરા, આપણે આમ ચાલીએ છીએ. તો આવા કેસમાં જે થીટા તમને મળ્યો 90 ડિગ્રી જ મળ્યો ને, અહીંયાથી અહીંયા આમ ચાલ્યા બેટા 90 ડિગ્રી થયું છે, પણ એને લખાય -90 ડિગ્રી. તો આને 270 પણ કહી શકાય, 270 ડિગ્રી, અથવા એને કહી શકાય -90 ડિગ્રી. બે એક જ વસ્તુ છે. એટલે જો ખૂણા સમઘડી દિશામાં માપવામાં આવે તો પણ નેગેટિવ થાય. ઓકે, તો આવા કેસમાં કારણ કે જો ખૂણો નેગેટિવ થયો એટલે બેટા તો પણ આપણને ખબર પડી જાય કે ઢાળ નેગેટિવ થશે. બરાબર છે? તો આ વસ્તુ તમારે ધ્યાન રાખવી જોઈએ, કારણ કે ઢાળનું સૂત્ર m બરાબર tan થીટા, અને દીકરા તમારો આ જે થીટા છે પોતે નેગેટિવ છે, એટલે આને લખાય -tan થીટા. આ વસ્તુ બરાબર ધ્યાન રાખજો. બરાબર છે? tan of minus theta is equal to -tan theta. આ બાબત હું તમને આગળ ત્રિકોણમિતિ જ્યારે તમને શીખવાડીશ તેની અંદર તમને વિગતે આને સમજાવીશ તમને. બરાબર? તો ફિલહાલ તો આ યાદ રાખો કે જો સમઘડી દિશામાં ખૂણો માપેલો છે મેં, સમજાય છે, તો એ ઢાળ નેગેટિવ થશે, અને વિષમઘડી દિશામાં આપો તો પોઝિટિવ થશે. ક્લિયર થઈ ગયું? ઓકે, ચાલો આપણે આગળ વધીએ. બેટા આ ઢાળ જે ખરો એ 0 પણ શક્ય છે, એ પણ શક્ય છે, ઢાળ છે જ નહીં. સર એ કેવી રીતે? ચાલો જરા જો સમજો. આ એક્સ અક્ષ અને વાય અક્ષ. હવે રેખા જે ખરી બેટા એ રેખા આ રીતના છે, એટલે કહેવાનો મતલબ એક્સ અક્ષને સમાંતર છે. રેખા એક્સ અક્ષને સમાંતર છે. હવે એક્સને સમાંતર છે એટલે તમે સમજો છો થીટા બનતો જ નથી. એક્સ અક્ષ સાથે આંતરેલો કોણ? થીટા. થીટા છે જ નહીં, સમાંતર છે. બરાબર? ઓકે, તો એવા કેસમાં ઢાળ tan 0 ડિગ્રી, tan 0 એટલે બેટા 0 થઈ ગયો, એટલે એને ઢાળ નથી. ખ્યાલ આવી ગયો? ઓકે, એનો ઢાળ 0 થાય. ઓકે, આગળ. હવે ઢાળ જે ખરો બેટા એ ઇન્ફિનિટિવ પણ થાય, એટલે કે ઢાળ વ્યાખ્યાયિત નથી એમ પણ કહી શકાય. અને એ ક્યારે થાય એ પણ કેસ સમજો. આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ. હવે ઢાળ 0 ક્યારે થાય બેટા? આ રેખા જો, આ રેખા એટલે વાય અક્ષને સમાંતર રેખા, વાય અક્ષને સમાંતર રેખા. પછી રેખા આ રીતના ગમે તે હોય, આ રેખા હોય, ગમે તે હોય. સમજાય છે? ઓકે, તો આ કેસમાં એક્સ અક્ષ સાથે આંતરેલો ખૂણો બેટા 90 ડિગ્રી થઈ ગયો, 90 ડિગ્રી થઈ ગયો. એટલે હવે તમે ઢાળ લખશો તો m બરાબર tan 90 ડિગ્રી, અને tan 90 ડિગ્રી તમને ખબર છે ઇન્ફિનિટિવ થતો હોય છે. આઈ થિંક તમને લોકોને 4 કેસ સમજાઈ ગયા હશે. જો રેખા એક્સ અક્ષને સમાંતર છે તો તેનો ઢાળ નથી 0. જો આ રીતના હોય એટલે કે થીટા જો એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં બનતો હોય તો ઢાળ પોઝિટિવ છે. ફરીથી આ થઈ ગયો 0. બરાબર? ફરીથી તમે નીચે આવો છો, બરાબર છે, તો આ એક્સ અક્ષ અને આમ તમે આપો છો ક્લોકવાઇઝ, તો એ ઢાળ નેગેટિવ થયો. અને જો રેખા વાય અક્ષને સમાંતર થઈ ગઈ અથવા તો એક્સ અક્ષ સાથે 90 અંશનો ખૂણો બનાવે છે સીધી, સમજાય છે, તો એનો ઢાળ વ્યાખ્યાયિત નથી થતો. બરાબર છે? તો ક્લિયર થઈ ગઈ વસ્તુ? ફાઇન. ઓકે, તો આઈ થિંક કે તમને એમ વિશે વ્યવસ્થિત સમજાઈ ગયું હશે. અને હવે આપણે જતા રહીએ સીની ઉપર. બીજો અચળાંક યાદ છે ને? સી છે, ભૂલી નથી ગયા? અને હું લખું છું ફરીથી, y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ સી. આપણો આ ક્લિયર થઈ ગયું. હવે બીજો અચળાંક આપણે સમજીએ સી. અચ્છા, એ પણ તો અચળાંક જ છે. ઓકે, હવે એ જે અચળાંક છે એને આપણે સમજીએ કે આ અચળાંક છે શું. અચ્છા, એક કામ કરો, સમીકરણમાં તમે x બરાબર 0 મૂકો. જોઈએ, x બરાબર 0 મૂકો તો શું થાય? તો સર એક્સની કિંમત જો હું 0 મૂકી દઉં તો તમારું આ જે પદ છે બાળકો એ પદ 0 થઈ જશે, અને એ પદ 0 થઈ જશે તો y બરાબર c થઈ જશે. બોલો, ખબર પડી ગઈ? મારે એ જ જોઈએ છે કે c શું છે. સર c બરાબર y છે. ઓકે, હવે x બરાબર 0, x બરાબર 0 ક્યાં હોય? તો સર x બરાબર 0 y અક્ષ પર હોય. બરાબર ને? y અક્ષ પર દરેક બિંદુ માટે બેટા x ની વેલ્યુ 0 હોય. તો y અક્ષ પર રેખા y અક્ષ પર રેખા તમારી y અક્ષને જ્યાં છેદે તેનો y યામ એ c થશે. નથી સમજાતું?
કંઈ વાંધો નહીં, આપણે આને ઉદાહરણ દ્વારા આ બાબતને સમજીએ. સમજો, એક રેખા આ રીતના છે, બરાબર? આ તમારી રેખા છે, રેખા એ બી. ઓકે, સાંભળજો. y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ સી, બરાબર? હું તમને શું કહું છું, તમે એક્સની વેલ્યુ 0 મૂકી દો. હવે આ તમે 0 મૂકી, આ પદ તમારો ગાયબ થઈ ગયો, એટલે y બરાબર c થઈ ગયો. પણ આ ક્યારે થાય બાળકો? આ વસ્તુ ક્યારે થાય? આ વસ્તુ થાય y અક્ષ પર. તો સર આ જે તમારી રેખા છે બાળકો, આ જે રેખા છે એ y અક્ષને ક્યાં છેદે છે? અહીંયા છેદે છે. તો આ બિંદુ, દાખલા તરીકે આ બિંદુ P છે. અરે ભાઈ ઊભો રહે, આ બિંદુ P છે. તો આ P બિંદુને યામ જુઓ તો બેટા તો આનો x યામ તો હોય નહીં, બરાબર છે? એટલે તો કહેલું છે કે એક્સની કિંમત તમે કેટલી મૂકી દો? 0 મૂકી દો. તો આ બિંદુનો એક્સએમ 0 છે અને આનો વાયયામ એટલે તમે આ જોશો ને, આ જોશો, સમજાય છે? એ જે વાયયામ જે હોય ને દીકરા, એ જ તમારો સી હોય. બોલો, ખબર પડી ગઈ? એટલે રેખા વાય અક્ષને જ્યાં છેદે છે તે બિંદુનો વાયયામ, બરાબર છે, એને કહેવાય સી. ફરીથી, રેખા વાય અક્ષને જ્યાં છેદે છે તે બિંદુનો વાયયામ એટલે એને કહેવાય સી. ટૂંકમાં સીને કહેવાય છે રેખાનો વાય અક્ષ પરનો અંતઃખંડ. આ યાદ રાખવાનું છે, વાય અક્ષ પરનો અંતઃખંડ, બરાબર? હવે આને એમની જેમ આને પણ આપણે સમજીએ. બેટા સીની વેલ્યુ 0 કરતાં મોટી હોઈ શકે, એટલે કહેવાનો મતલબ ધન હશે, બરાબર? હવે એ કેવી રીતે હશે? જો હું તમને આના સમજાવું તમને. જો, ઓકે, ચાલો. હવે આ કેસમાં જો બેટા, અહીંયા તમને સી કેવો મળવાનો? ધન જ મળવાનો, કારણ કે તમે ધનવાય દિશામાં છેદે છે. તો આ વેલ્યુ તો બેટા આ જે વાય જે ખરો એ વાય તો પ્લસ જ હશે, ઉપરની બાજુ છે. ઓકે, ચાલો બીજો કેસ અહીંયા લઈએ. અહીંયા પણ જો બેટા, અહીંયા પણ આ ધન વાય દિશામાં છે, એટલે આ જે વેલ્યુ તમારી આવવાની એના માટે આ જે સી તમને મળશે, આ જે તમને સી મળશે એ સી તમને > 0 જ મળ્યો છે. ખ્યાલ આવી ગયો તમને? ઓકે, ક્લિયર થઈ ગયું? એટલે સી, હા એક વસ્તુ છે, આ કેસમાં જે ઢાળ જે ખરો એ ઢાળ > 0 છે. તમે જુઓ છો આ એક્સ અક્ષ સાથે આંતરેલો ખૂણો જો છે કઈ દિશામાં છે? એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન છે, એટલે થીટા > 0 છે, એટલે ઢાળ > 0 થશે. સીધી વસ્તુ છે. આ કેસમાં ઢાળ <0 થશે, બરાબર છે? કેમ <0 થશે? જો જેટા આ એક્સ અક્ષ સાથે આંતરેલો કોણ આ કઈ દિશા છે? ક્લોકવાઇઝ છે, એટલે તમારો માઇનસ છે, એટલા માટે ઢાળ નેગેટિવ છે. તો આઈ થિંક તમને લોકોને ખબર પડી ગઈ હશે. ઓકે, ચાલો. હવે મેં તમને સી ધન સમજાવ્યું, હવે હું તમને સમજાવું સી ઋણ પણ હોઈ શકે, બરાબર? એટલે કે સીની વેલ્યુ બેટા નેગેટિવ પણ હશે. હવે એ નેગેટિવવાળો કેસ પણ સમજીએ આપણે. સમજો, એ બાળકો છે ને આ રીતના છે, આમ છે. ચાલો, ઓકે, આ રેખા એ બીની વાત કરીએ તો બેટા અહીંયા જો, અહીંયા વાય અક્ષને અહીંયા ઋણ વાયમાં છેદે છે, એટલે અહીંયા જે તમને આજે સી મળશે એ સી <0 થશે. ઓકે, ચાલો એક બીજો એક કેસ તમને સમજાવું. ઓકે, હવે આમ લઈ લઈએ. ઓકે, અહીંયા જો ઋણ વાયમાં છેદે છે, એટલે તમને આજે સી મળશે, સી નેગેટિવ મળશે. દાખલા તરીકે આ વેલ્યુ હોઈ શકે -6, એટલે કહેવાનો મતલબ સીની વેલ્યુ નેગેટિવ થઈ ગઈ. હા, જો તમે ઢાળ શીખવાડી દો અહીંયા, આનો ઢાળ શું હશે? તો જો આ જો હે ને કઈ દિશામાં આપ્યું તમને? એન્ટી ક્લોકવાઇઝમાં આપ્યું, એટલે ઢાળ <0 ધન છે. અને આ કેસમાં તમારું જો આમ તમે આપશો, એક્સ અક્ષથી નીચે તરફ માપશો, એટલે ક્લોકવાઇઝમાં આપશો. તમને સમજાય છે? એટલે થીટા તમારો નેગેટિવ છે, બરાબર છે? થીટા તમારો નેગેટિવ છે. એક મિનિટ, હા, થીટા નેગેટિવ છે, એટલા માટે તમારો ઢાળ પણ નેગેટિવ આવશે. ક્લિયર થઈ ગયું? ઓકે, તો સી નેગેટિવ હોઈ શકે. ઇવન કે બેટા સીની વેલ્યુ 0 પણ શક્ય છે. હવે સીની વેલ્યુ 0 કઈ રીતે હોઈ શકે એ પણ જરા જોઈ લો. સીની વેલ્યુ 0 કેવી રીતે હશે? આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ, બરાબર? આવા, અરે ભાઈ ક્યાં ગયું?
જો બેટા હા હા રેખા તમારી ઉગમ બિંદુમાંથી બેટા નીકળવી જોઈએ. ઓકે, ઉગમ બિંદુમાંથી નીકળવી જોઈએ. તો તમને ખબર છે આ વાય અક્ષના ઉગમ બિંદુમાં છેદે છે અને ઉગમ બિંદુ માટે વાયયામ, તમને ખબર છે સી એટલે બીજું કંઈ નથી બેટા, વાયયામ છે. બરાબર છે, વાયયામ, વાય અક્ષનો, વાય અક્ષ પર જ્યાં છેદે છે તે બિંદુનો વાયયામ. તો આનો વાયયામ તો 0 જ થવાનો. એટલે કોઈ પણ રેખા જ્યારે ઉગમ બિંદુમાંથી નીકળતી હોય તો સમજી જવાનું કે તેનો C0 છે. બરાબર, ઇવન કે આ રીતે જોજો રેખા આમ નીકળે છે, આમ નીકળે છે, સમજાય છે? તો તમે સમજી ગયા છો અહીંયા સીની વેલ્યુ 0 છે. ઓકે, ઇવન કે આ રીતના છે, જોજો આ એક્સ અક્ષ અને વાય, આ તમારી AB રેખા ક્યાંથી નીકળી? સમજાય છે? ઉગમ બિંદુમાંથી. ઇવન કે વાય અક્ષ પર હોય, આ તમારું વાય અક્ષ અને આ એક્સ અક્ષ. સમજો રેખા તમારી આમ છે, બરાબર? આ તમારી રેખા AB સમજાય છે? ક્યાંથી નીકળી? ઉગમ બિંદુમાંથી. તો આના માટે સીની વેલ્યુ 0. ઓકે, અચ્છા, ડન. હવે કદાચ એવું પણ બને કે બેટા સીની વેલ્યુ ઇન્ફિનિટિવ હોઈ શકે. બરાબર છે, જોજો ઇન્ફિનિટિવ કેવી રીતે હશે? આ એક્સ અને આ વાય, બરાબર? સમજો રેખા આ રીતે છે, આ તમારી રેખા AB. તો આ કેસની અંદર એ વાયને છેદતી જ નથી, વાય અક્ષને બેટા છેદતી નથી. સમજાય છે? તો વાય અક્ષને નથી છેદતી તો આ કેસમાં સીની કિંમત 0 નહીં કરતા. છે ને, સીની કિંમત 0 ક્યારે હોય? જ્યારે તે ઉગમ બિંદુમાંથી નીકળતી હોય. પણ સીને જો છેદતી જ ન હોય તો એવા કેસમાં સીની કિંમત ઇન્ફિનિટિવ હશે. તો તમને સી વિશે પણ ખબર પડી ગઈ. બરાબર, હવે બેટા હું તમને કેટલાક એક્ઝામ્પલ્સ તમને લોકોને આપી દઉં કે જેથી કરીને તમને આના વિશે પરફેક્ટ માહિતી તમને મળી જાય. બરાબર, કેટલાક ઉદાહરણ નંબર 1 હવે આપણે લઈએ. બરાબર, એટલે તમને ખ્યાલ આવે. દાખલા તરીકે સમજો કે આ એક રેખા છે, બરાબર? આ ખૂણો 30 ડિગ્રીનો છે. ઓકે, અને તમને પૂછે આનો ઢાળ કેટલો? તો બેટા રેખાનો ઢાળ m અને mની વેલ્યુ tan θ. તમે સમજો છો θ 30 ડિગ્રી છે, લખીએ આપણે θ 30 ડિગ્રી. tan 30ની વેલ્યુ હોય છે 1/√3. બરાબર, તો આ આપણને મળી ગયો તેનો ઢાળ. સિમ્પલ વસ્તુ છે. અને ઢાળ ધન કેમ છે? કારણ કે આ ખૂણો કઈ દિશામાં બન્યો? એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં બન્યો, એટલા માટે પ્લસ છે. ઓકે, અચ્છા, હવે સમજો અહીંયા છેદે છે ને, સમજાય છે? આ જગ્યાએ વાય એક્સને તેની આ જે વેલ્યુ છે સમજો -2 છે. કેટલી છે? -2. અને તમને કહે કે આ રેખાનું સમીકરણ લખો તો પણ લખાય. જો y = mx + c છે. ઓકે, સો y = રેખાનો ઢાળ બેટા આપણને મળી ગયો 1/√3 × x + c ની વેલ્યુ એટલે y અક્ષ પર આ c જ છે ને દીકરા. ઓકે, તો એ અંતઃખંડ -2 છે. એટલે સૂત્ર કિંમત તમારી થશે y = 1/√3 × x - 2. બરાબર, તો આ સમીકરણ એ તમે જે રેખા બનાવી તેનું આ સમીકરણ કહી શકાય. અને તમે કદાચ આ રીતે પણ લખી શકો y = x - 2√3. બરાબર, ના છેદમાં √3. તમને ખ્યાલ હશે મેં લસા લીધું છે, √3 × y x - 2√3. આ રીતે પણ આ સમીકરણને લખી શકાય. ઓકે, તો તમને ખ્યાલ આવી ગયો હશે. ચાલો ઓર એક એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ નંબર 2. સમજો આ એક રેખા, બરાબર? સમજો અહીંયા તમને બિંદુ આપેલા છે, આનું બિંદુ થશે 0, 0, 5. અને સમજો આ જે છે એ છે 0, -6. હવે તમને કહે છે આ રેખાનું સમીકરણ લખો. બરાબર છે? તો સૌથી પહેલાં બેટા આપણે ઢાળ મેળવી લઈએ. આપણે બે વસ્તુ જોઈએ, એક જોઈએ ઢાળ m અને બીજો અચળાંક જોઈએ c. ઓકે, ચાલો પહેલાં આપણે m મેળવીએ. mની વેલ્યુ શું થાય? tan θ. અચ્છા, θ તો આ એક્સ અક્ષ એની સાથે આંતરેલો કોણ એન્ટી ક્લોકવાઇઝ છે. ઓકે, એટલે પ્લસ થશે ઢાળ, એટલે ઢાળ આપણને પ્લસ જ મળવાનું છે. સામેની બાજુ તો આ જોઈ લો. ઓકે, હા,
સામેની બાજુ એટલે બેટા આ થશે તેની સામેની બાજુ. ઓકે, સામેની બાજુ કેટલી થઈ? 5 અને પાસેની બાજુ છે 6. બરાબર. તમે નેગેટિવમાં નહીં પડતા, આપણે ખાલી સામેની બાજુ અને છેદમાં પાસેની બાજુના જે મૂલ્યો હોય છે એ જ આપણે જોવાના હોય છે. ઓકે, તો tan θ સામેની બાજુ 5, પાસેની બાજુ બેટા 6, એટલે ઢાળ તમને મળી ગયો. ઢાળની વેલ્યુ તમારી આવી 5/6. ક્લિયર છે? ઓકે, અને સીની જ્યાં સુધી વાત છે તો રેખા વાય અક્ષને જ્યાં છેદે છે તો બેટા તમારી વાય અક્ષ અહીંયા છેદે છે, તો આ 5 જે છે એ તમારો સી છે. ઓકે, ચાલો તમને એમ અને સી મળી ગયા. હવે તમને કે રેખાનું સમીકરણ લખો તો y ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું છે? mx પ્લસ સી. સો y ઇઝ ઇક્વલ ટુ એમની વેલ્યુ કેટલી છે? 5/6 ઇન્ટુ એક્સ પ્લસ 5. બરાબર. એટલે અત્યાર સુધી તમે શું કરતા હતા? તમને કોઈ સમીકરણ આપે, સમીકરણ પરથી તમે રેખા બનાવતા હતા. હવે તમારી પાસે રેખા તૈયાર છે, તમે રેખા પરથી એનું સમીકરણ બનાવો છો. ક્લિયર થઈ ગયું? ઓકે, ચાલો ઓર એક એક્ઝામ્પલ લઈએ આપણે. સમજો આવી કોઈ રેખા છે. ઓકે, અને આ જે બિંદુ છે સમજો 8 છે. તો આની વાત કરીએ દીકરા, તો આની અંદર એક મિનિટ, હા, આના કરતાં પહેલાં આપણે એક થોડુંક સરળ એક્ઝામ્પલ લઈએ જેનો ઢાળ 0 હોય. ચાલો આ લઈએ અને સમજો આ જે વેલ્યુ છે એ વેલ્યુ 8 છે. હવે આ જે રેખા છે એ રેખા, ફોર એક્ઝામ્પલ રેખા એ બી. હવે એ રેખાનું સમીકરણ લખો તો તમે સમજી ગયા હશો. પહેલાં તો ઢાળ કેટલું થશે? 0. ઢાળ જ નથી આને, બરાબર, એક્સ અક્ષને સમાંતર છે. અને સી કેટલું થશે? તો સી બેટા 8 છે, કારણ કે તે બરાબર વાય અક્ષને 8માં છેદે છે. તો આનું સમીકરણ થશે y ઇઝ ઇક્વલ ટુ m 0 x પ્લસ સી 8, એટલે y ઇઝ ઇક્વલ ટુ 8. બોલો, ખ્યાલ આવી ગયો? y બરાબર 8 રેખા આને કહેવાય. ક્લિયર થયું? અચ્છા, ઓર એક એક્ઝામ્પલ જુઓ બેટા. હવે હું તમને આવું કંઈક દોરી આપું કે ભાઈ રેખા તમારી આ છે. ઓકે, અને અહીંયા લખેલું છે -4. ઓકે, તો આ રેખાનું સમીકરણ આપો તો બેટા આ રેખાને કહેવાય y બરાબર -4 રેખા. સર નહીં ખબર પડી. ઉપર જો બેટા, ઉપરનો જો, અહીંયા કોને સમાંતર હતી? એક્સ અક્ષને સમાંતર હતી આ રેખા. આ રેખા એક્સને સમાંતર હતી, એટલે આ આખી રેખા પર તમને વાયનું મૂલ્ય ગમે ત્યાં તમને વાયનું મૂલ્ય એક સરખું 8 મળે, એટલે તમે લખ્યું વાય બરાબર 8 રેખા. હવે નીચે ઉતરી જાઓ. આ જે રેખા છે તમારી રેખા એ બી, એ આખી રેખા પર તમને એક્સની વેલ્યુ એક સરખી મળશે -4, તો એને કહી શકાય બરાબર વાય બરાબર -4 રેખા. ઓય સોરી, વાય બરાબર નહીં પરંતુ એક્સ બરાબર -4. આખી રેખા પર એક્સ બધે -4 છે. ઓકે, બધે -4 થશે, એટલે એને કહેવાય એક્સ બરાબર -4 રેખા. ઓકે, નાવ ફાઇનલી છેલ્લું એક્ઝામ્પલ, અને તે હવે ફિઝિક્સ રિલેટેડ એક્ઝામ્પલ લઈએ આપણે. બરાબર. એક એક્ઝામ્પલ હું તમને કરી બતાવું. એક્ઝામ્પલ ઓકે, અંગ્રેજીમાં છે, હું તમને ટ્રાન્સલેટ કરીને આ વસ્તુને સમજાવું છું. જો સમજો, કે છે નેન્સી અને દીપિકા આર 2 ફ્રેન્ડ. નેન્સી અને દીપિકા બેટા 2 મિત્રો છે એ લોકો. અને કહે છે દીપિકા ઇઝ 4 મીટર અહેડ ઓફ નેન્સી. અચ્છા, ઠીક છે. હવે આપણે છે ને તેના સ્થાન નક્કી કરીએ. ઓકે, નાઉ લિસન. આ બાબતને આપણે આલેખ પરથી સમજીએ. ઓકે, હવે છે ને 2 મિત્રોના સ્થાન એટલે એસ અને સમય સાથે સ્થાન કેવી રીતે બદલાય છે એ હું અહીંયા બતાવીશ તમને. જો વાંચો. પહેલાં શું કહે છે? નેન્સી એન્ડ દીપિકા આર 2 ફ્રેન્ડ. દીપિકા ઇઝ 4 મીટર અહેડ ઓફ નેન્સી. ચાલો એક કામ કરો, નેન્સીને આપણે મૂકી દઈએ ઉગમ બિંદુ પર. અહીંયા છે નેન્સી, બરાબર. હવે દીપિકા તેનાથી 8 મીટર આગળ છે. સમજો અહીંયાથી 8 મીટર આપણે ઉપર જઈએ, 8 મીટર ઉપર જઈએ. અહીંયા છે દીપિકા, બરાબર. દીપિકા 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 ચાલો ઠીક છે. કેટલા મીટર? નહીં 8 નહીં, પરંતુ 4 મીટર છે. ઓકે, 4 મીટર છે. હવે કહે છે 4 મીટર અહેડ ઓફ નેન્સી એન્ડ સી સ્ટાર્ટ રનિંગ અવે ફ્રોમ નેન્સી ઇન અ સ્ટ્રેટ લાઇન વિથ અ કોન્સ્ટન્ટ સ્પીડ 2 મીટર પર સેકન્ડ. હવે આ દીપિકા શું કરે છે? નેન્સીથી દૂર જાય છે, બરાબર, અને તે નિયમિત ગતિ કરે છે, જેની નિયમિત ઝડપ છે 2 મીટર પર સેકન્ડ. નિયમિત ઝડપ છે 2 મીટર પર સેકન્ડ,
બરાબર. એટલે 1 સેકન્ડમાં 2 મીટર અંતર કપાય એ રીતે નિયમિત રીતે, બરાબર, એ નેન્સીથી દૂર જઈ રહી છે. એટલે નેન્સીનું સ્થાન એસ એ નિયમિત રીતે બદલાશે અને તેનું સમીકરણ થશે એસ બરાબર વીટી. બોલો, હવે આ સમીકરણ તમને ખબર પડી ગઈ. આગળ પણ આપણે ચર્ચા થઈ, બરાબર, કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, તો અંતર તો સ્થાન બરાબર ઝડપ ગુણ્યા સમય. અને આ સમીકરણ બેટા સુરેખ સમીકરણ છે. આવું આપણે મેથેમેટિક્સ મીન્સ અત્યારે આપણે શીખી લીધું. અહીંયા સી નથી એટલે 0 છે, બાકી છે સુરેખ સમીકરણ. અને આ જે તમે જે વી લખો છો એ વીની વેલ્યુ એને કહી જ દીધી છે 2, એટલે એસ બરાબર 2t પ્લસ 0 એવું લખી શકાય. બરાબર. ચાલો, તો આનું જો આલેખ બનાવો એસ વર્સિસ ટીનો આલેખમાં, તો આલેખ કેવો આવશે? પહેલી વસ્તુ સી કેટલો છે? 0, એટલે ઉગમ બિંદુમાં નીકળશે. ઉગમ બિંદુ બેટા આ ઉગમ બિંદુ નહીં, નેન્સીવાળું ઉગમ બિંદુ નહીં, પણ દીપિકાનું ઉગમ બિંદુ બેટા આ છે. એટલે પહેલાં તો રેખા નીકળશે ક્યાંથી? તો કે આ જગ્યાએથી નીકળશે. બરાબર. અને ઢાળ કેટલો છે? તો બેટા આ જ છે ને ઢાળ. જો ને y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ સી, તો એમની વેલ્યુ ઢાળ છે 2, સમજાય છે? અને તે કેવો છે? પોઝિટિવ છે. પોઝિટિવ છે એટલે આ જે રેખા છે રેખા આમ થશે. એટલે દીપિકાનું સ્થાન સમય સાથે દીકરા આ રીતે બદલાશે. એટલે મેથ્સ ખબર પડશે તો જ ફિઝિક્સ બેટા આપણને સમજાશે. અહીંયા જોઈ લો, આ એક્સ અક્ષ થઈ તો આ દિશા એ એન્ટી ક્લોકવાઇઝ છે, એટલે તમારો ઢાળ ધન થયો. થીટા ધન છે એટલા માટે આ ઢાળ ધન આવ્યું. બોલો, ખબર પડી ગઈ? બરાબર. અને ફાઇનલી આપણને એમ કહે છે આફ્ટર અ વાઇલ દીપિકા ઇઝ 16 મીટર અહેડ ઓફ નેન્સી. એટલે થોડા સમય પછી એમ કહે છે દીપિકા નેન્સી કરતાં 16 મીટર બેટા આગળ છે. આ ગ્રાફ હું તમને નીચે ફરીથી ડ્રો કરીને બતાવું છું. જો બેટા, શરૂઆતમાં નેન્સી અહીંયા છે, દીપિકા તેનાથી 4 મીટર આગળ છે, અને પછી દીપિકાનું સ્થાન બરાબર સમય સાથે આ રીતે નિયમિત રીતે વધે છે. એટલે આ રીતે આ આલેખ થશે. બરાબર. હવે કહે છે થોડાક સમય પછી દીપિકા અને નેન્સી વચ્ચેનું અંતર 16 મીટર થઈ ગયું. તો શરૂઆતમાં જે અંતર કેટલું હતું? 4 મીટર. ક્યારે? 0 સેકન્ડે. હવે થોડા સમય પછી, હવે સમય કોઈ ટી સેકન્ડ છે, મને ખબર નથી, આ મારે શોધવાનું છે. હવે નેન્સી અહીંયા છે અને દીપિકા હવે અહીંયા છે. આ બે વચ્ચેનું અંતર 16 મીટર થઈ ગયું છે. તો કહે છે આ સમય કયો હશે તે નક્કી કરો. બોલો, ખબર પડી ગઈ? ચાલો, કંઈ વાંધો નહીં. હવે આપણે આપણા મેથ્સનો ઉપયોગ કરીએ જે આપણે શીખ્યા. બાળકો, તમને ખબર છે, જ્યાં ધ્યાનથી સાંભળજો, આ જે ઢાળ છે, આ જે રેખા બની બેટા, એનો ઢાળ તમને ખબર છે એમ, એ તમને ખબર છે 2 છે, 2 મીટર પર સેકન્ડ. અને ઢાળનું સૂત્ર હોય છે tan થીટા. હવે આ કાટકોણ ત્રિકોણ યુઝ કરો. ઓકે, ફાઇન બેટા, આ કાટકોણ ત્રિકોણ યુઝ કરો અને આપણે જે જાણીએ છીએ તે રીતે, બરાબર, અને આપણે સોલ્વ કરીએ. tan થીટા સામેની બાજુ, એટલે બેટા આ સામેની બાજુ શોધો. આ સામેની બાજુ કેટલી હશે? બરાબર બેટા, આ આખું છે ને, આખું એ 16 મીટર છે. બરાબર. તેમાંથી આ શરૂઆતનું આ જે અંતર છે 4 મીટર છે. તો 16માંથી આ 4 કાઢી નાખીએ એટલે ઉપરનું આ અંતર 12 મીટર થશે. એ 12 મીટર, એટલે સામેની બાજુ 12 મીટર થઈ ગઈ. અને પાસેની બાજુ આ કેટલી થશે? આ તો સર આ 0 અને આ ટી, એટલે ટી થયું. 0 થી ટી એટલે એ સમયનો ગાળો ટી થઈ ગયો. તો હવે tan થીટા બરાબર સામેની બાજુ 12 અને પાસેની બાજુ ટી. ઓકે, તો ટી બરાબર શું લખાય? 12/2. આને સોલ્વ કરો બેટા, આને સોલ્વ કરો. બરાબર ને? આમાં ટીને કરતાં બને તો ટી ઇઝ 12/2, એટલે 6 સેકન્ડ. એટલે કહેવાનું મતલબ એમ કે 6 સેકન્ડ પછી એ દીપિકા નેન્સી કરતાં બરાબર છે આ 16 મીટર આગળ હશે. ઓકે, ક્લિયર થઈ ગયું? ઓકે, હું એવું માનું છું ત્યાં સુધી આ આખો વિડીયો બેટા ફરીથી એકવાર રિપીટ કરી લેજો. બરાબર, કારણ કે ટૉપિક ખૂબ અગત્યનો છે. બરાબર. એટલે એક વખત ફરીથી એવું લાગે ને તો 1.25 અથવા 1.5ની સ્પીડ ઉપર ફરીથી એકવાર રિવાઇઝ કરી છે. જેટલું પણ મેં લખેલું હતું, બરાબર, એ ન્યુમેરિકલ્સ જાતે ગણવાનો પ્રયત્ન કરજો. બરાબર, તો જ તમને કોન્ફિડન્ટ આવશે. ઓકે, તો નેક્સ્ટ વિડીયોની અંદર બેટા નવા ટૉપિક સાથે ફરીથી મળવાનું થશે. ઓકે, તો થેન્ક યુ વેરી મચ.